બધાને 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આપણું જે બંધારણ છે એ બંધારણને અમલ થયો અને 75 વર્ષ પૂરા કરી આપણે 76મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો। ત્યારે આપણે બધા કહીએ છીએ કે શું બોલીએ છીએ? ભારત મારો દેશ છે, બરાબર ને? શું બોલીએ છીએ? ભારત મારો દેશ છે અને મને મારા દેશ પર ગર્વ છે। હવે દેશને આપણા પર ગર્વ ખરો। આપણું જે પાત્ર છે, આપણી જે શૈલી છે એના પર દેશને પણ ગર્વ થાય એવું આપણે આપણી જીવનશૈલી, વિચારશૈલી બનાવવી પડે। આપણને દેશ પર ગર્વ છે પણ આપણા પર દેશને ગર્વ ના થાય એવું આપણે કાંઈ ના કરીએ તો એનો કંઈ મતલબ નથી। આપણે આઝાદી કઈ રીતે મળી એના કરતા આપણે ગુલામ કઈ રીતે થયા જેવું આપણે વિચારવું પડશે। કેમ કે આઝાદી મળી પણ ગુલામ થવામાં પણ આપણા કેટલીક નબળાઈઓ હતી, એને લીધે આપણે ગુલામ બન્યા અને એ વિષય પર આપણે એનું ગહન ચિંતન થવું જોઈએ। અંદરની હાંસાતું સી મારું તારું એમાં આપણો દેશ ગુલામ થયો છે અને આજે જ્યારે આઝાદી મળી અને બંધારણ સભાની રચના થઈ, એમાં તમને ખબર હશે કે બંધારણ સમિતિના જે મુસદ્દા સમિતિ હતી એના અધ્યક્ષ આદરણીય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ તો 26 નવેમ્બર 1949 ના રોજ એની કામગીરી પૂરી થઈ અને સદનમાં એને મંજૂરી આપી અને 26મી જાન્યુઆરી 1950 ના રોજ એને સ્વીકૃત કરી અને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું। એના માટે તમને ખબર છે બંધારણમાં 284 લોકોની સાઇનથી બંધારણની રચના થઈ। એ બંધારણ બન્યું એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ, જે 3 કિલોનું, એનું જે બંધારણનું પુષ્ઠ હતા એનું વજન કરીએ તો 3 કિલોનું બંધારણ। અને આપણે બધા જાણીએ છીએ કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસની તનતોડ મહેનત પછી આપણને બંધારણ મળ્યું અને એને મેં થોડોક સમય એટલા માટે લઈશ કે મારા માટે પણ એક ખૂબ સારા દિવસની શરૂઆત છે કે હું આવ્યો અને 3 મહિના થયા છે મારા માટે અને 3 મહિનાનો જે સુખદ અનુભવ છે એની પણ હું શેર કરીશ આપણી બધા વચ્ચે કે સોરાપાડા શાળા અને ગામ ખૂબ સમૃદ્ધ છે, એમાં કોઈ શંકા નથી। આપણા બાળકો, મારા શબ્દ યાદ રાખજો, એમાં જે જગ્યાએ લાવીને આ શાળાને મૂકી છે ત્યાંથી બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે આ રથને હું સંઘર્ષ કરી અને અહીંયા સુધી લાવ્યો છે। રથને તમે આગળ ના લઈ જાઓ વાંધો નહીં, પણ પાછળ ના લઈ જતા, જે જ્યાં છે ત્યાં રાખશો તો ચાલશે। એ મુજબ આજે મને શાળા મળી છે, એ શાળાને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાના તમામ પ્રયત્ન અમારા થકી થશે। મારા શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે, શાળાનું ખૂબ સારું બતાય, લોકો સુધી સારો સંદેશો જાય, બાળકોમાં કંઈક સારું થાય એના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તો બધાનું સન્માન થાય। પણ શિક્ષકો જે પ્લેબેક સિંગર જેવા હોય, તમને ખબર નહીં હશે, બાળકો નાચે છે, તમે કોઈ ગીત રજૂ થતું હોય તો એના ગાયક હોય ને નજરમાં આવતા નથી, કલાકાર જ દેખાય બધાને। સલમાન ખાન નાચતો હોય તો સલમાન ખાન જ દેખાય બધાને, પણ એની પાછળ કદાચ સુનીતિ ચૌહાણે ગાયું હોય
રાજેશ ખન્ના ગીત હોય છે એની પાછળ કિશોર કુમાર ગાયો તો કિશોર કુમાર દેખાતો નથી. મારા શિક્ષકોને હું નમ્ર વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પર આવે દિવેશભાઈ, બાબુભાઈ, બધા જ શિક્ષકો લાઈનમાં ઉભા રહેશો પ્લીઝ, વિનંતી છે મારી. ફટાફટ ગોઠવાઈ દેજો, 2 જ મિનિટ. સાથે સાથે આદિલ આમના માટે સન્માન હોવું જોઈએ કે ના જોઈએ? ગાડીઓથી વધાવી લેજો. મારા હાથ પગ છે, હું જ્યાંથી શરૂ કરું ત્યાં લોકો મારો પડ્યો બોલ ઝીલી લે છે, એટલે આપણે બધા અહીંયા આટલા સરસ આપણા બાળકોને આપણે રજૂ થતા જોઈ શકીએ છીએ. આ લોકોની જે મહેનત છે, આપણે આશા રાખીએ કે મને હું રિટાયર કર્યા સુધી સહકાર આપે બધાને. આપણે આજે વચન લેવાનું છે એમની પાસે, બરાબર છે ને? આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણા શિક્ષકોને સન્માનમાં. થેન્ક યુ વેરી મચ. તો હું ખાલી એટલું જ કહીશ કે સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ 2 દિવસનો ભેદ અલગ છે. તમને ખબર નહીં હશે કે આપણે કાર્યક્રમમાં જવું હોય તો કોઈ કાર્યક્રમમાં આમંત્રણ હોય ના હોય એની રાહ જોઈએ, પણ હું જ્યારે 1947માં દેશ આઝાદ થયો, લોર્ડ માઉન્ટ બેટન, તમને ખબર હશે, લોર્ડ માઉન્ટ બેટને આઝાદી માટે જવાહરલાલ નહેરુને કીધું કે તમે કાર્યકારી વડાપ્રધાન છો અને તમારે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો છે. ત્યારે બધાને એવું હતું કે 30,000 માણસો ભેગા થશે. બધાને એમ હતું કે 30,000 માણસો ધ્વજ આઝાદીનું જશ્ન